તો એ વ્યક્તિ કેવું છે, કેવી રીતે શોષણ કરે કે એને 5 કલાકની માની લો આજે એને જોબ આપી, હવે આ છોકરીનો આવવા અને જવાનો ખર્ચો જે છે ને એ લગભગ $60 થાય છે, બરાબર, આવવાનું જવાનું, કારણ કે એને ઉબર કરીને જવું પડે. એવા એરિયામાં છે જ્યાં બસ નથી જતી, તો એને ઉબર કરાવીને જવું પડે, તો જવાના 30, આવવાના 30, અને એ વ્યક્તિ એને આપે છે કલાકના $10, એટલે 5 કલાકે કેટલા થાય $50. એનો આવવા જવાનો ખર્ચો કેટલો થાય $60. એટલે બેઝિકલી જેટલી વાર એ જોબ જાય ને તો $10 મૂકીને આવે, કમાઈને કંઈ ના આવે, મૂકીને આવે, માઇનસ થાય. પણ એને જોબ કરવી પડે, કારણ કે કેવું અત્યારે ઓછા આવડે પણ મે બી આવતા વીકે વધારે આપી દે. તો એ રીતે ઇમ્બેલેન્સ, કંઈ તમારી સ્ટેબલ ઇન્કમ ના હોય કે તમને ખબર ના હોય કે દર અઠવાડિયે તમને 500 મળી જ જશે ડોલર, એવું કંઈ નથી હોતું એમ. એટલે આ રીતે શોષણ કરતા હોય છે. તો એને એ બિચારી દર વખતે જાય, એના પૈસા મૂકીને આવે પણ એને કરવી પડે, કારણ કે બીજી કોઈ જોબ નથી. આ છોડશે તો સાવ બંધ થઈ જશે, એમ કોઈ સ્કોપ નહીં રહેવું છે. પ્લસ એમની એ અત્યારે એનો એવો કંઈક હોસ્પિટાલિટીનો એવો કંઈક કોર્સ કરે છે. તો આપણે ઇન્ટર્નશીપ જાણીએ છીએ, તો ત્યાં બી ત્યાં 2 વર્ડ હોય છે, એક ઇન્ટર્નશીપ હોય, એક કોઓપ હોય. એવું યુઝ્યુઅલી કહેવાય છે કે જે કોઓપ હોય ને, જે મેં કર્યું, એટલે કોઓપરેટિવ સ્ટડીઝ, એટલે કે પ્રેક્ટિકલ સ્ટડીઝ એમ, એ વેકેશનમાં કરવાની હોય. તો એમાં એ લોકો તમને પૈસા આપે, મતલબ તમારે કોઈ બી આવી રીતે કોઈ કંપનીમાં, કોઈ સ્ટાર્ટઅપમાં, કોઈ ફેક્ટરીમાં કામ કરવાનું, એના બદલે એ લોકો પૈસા આપે, અને અવર્સ ગણે કે કેટલા કલાક તમે આ 4 મહિના કે 6 મહિનામાં કામ કર્યું, અને પછી કલાકનું જે એ લોકો સર્ટિફિકેટ આપે એ તમારે કોલેજમાં સબમિટ કરવાનું, એટલે લોકો માની લે કે ભાઈ તમે કર્યું કોઓપ. હવે ઇન્ટર્નશીપ છે ને એ બી 2 પ્રકારની, એમાં પેડ હોય છે અને અનપેડ હોય છે. તો કોકો કોર્સીસમાં અનપેડ ઇન્ટર્નશીપ હોય છે, મતલબ તમારે કમ્પલસરી ઇન્ટર્નશીપ કરવાની, બાકી એ લોકો તમને ગ્રેજ્યુએટ ના કરે, અને અનપેડ કરવાની. એટલે તમારે 4 મહિના કે 6 મહિના માની લો કામ કરવાનું, કોઈ ફેક્ટરી કે કોઈ આવી રીતે જગ્યાએ રેસ્ટોરન્ટમાં જઈને કામ કરવાનું, પણ એ લોકો એના બદલે તમને પે નહીં કરે, અને તો બી તમારે કામ કરવાનું, એટલે તમારે મજૂરી કરવાની, તમારે મહેનત કરવાની, સમય આપવાનો, બરાબર, અને પ્લસ એના સામે તમને પગાર નહીં મળે. અને જો તમે ના કરો તો પછી તમને એ લોકો તમારી ડિગ્રીને અપ્રૂવ ના કરે. તો આવું છે. બીજો એક હું તમને ખાસ મુદ્દો કહું, એના વિશે વધારે પોડકાસ્ટમાં ડિસ્કસ નથી થતું. ત્યાંની જે કોલેજીસ છે ને, એમના ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ એવા છે કે એ લોકો જ્યારે ત્યારે એમની જ્યારે ઈચ્છા થાય ને ત્યારે વિધાઉટ એની નોટિસ એ લોકો તમારી ફીસ વધારી દે, અને જેટલી વધારી હોય એના ઉપર કોઈ આંકડો એનો ફિક્સ નથી, અને જ્યારે વધારી હોય ત્યારે વધારી શકે એવું છે. એટલે અને એ ટર્મ્સ એન્ડ કન્ડિશન છે, મતલબ તમે જ્યારે એડમિશન લેતા હોય તો ત્યારે તમારે એમાં સહી કરવી જ પડે, બાકી તમને એડમિશન ના આપે એવું છે. તો તમને માની લો તમે $10,000 ભર્યા 1 વર્ષના, તો વર્ષ અડધું થયું તો એરા 10 ના 12 કરી નાખશે, અને તમારા પેલા જે પેલું હોય ને જે સ્કેડ્યુલ, એમાં ડ્યુ બતાવશે કે તમે $2,000 ડ્યુ છો, તમે ભરી નાખો, બાકી આવતા મહિને તમને એક્ઝામ આપવા નહીં દે. હવે છોકરું રાતોરાત 2,000 ક્યાંથી લાવે? $2,000 એટલે બહુ મોટી રકમ છે, મોટી રકમ થઈ ગઈ સ્ટુડન્ટ માટે તો ખાસ. એટલે આવું છે, વિધાઉટ એની નોટિસ તમે કોઈ કમ્પ્લેન ના કરી હોય, કારણ કે તમે સહી કરી છે એડમિશન વખતે, એવું છે. તો આ પ્રોબ્લેમ ત્યાંના સ્ટુડન્ટો કઈ રીતના સોલ્વ કરે પછી? ઇન્ડિયાથી પૈસા મંગાવે, ધ ઓનલી વે. કાં તો પછી જેમ કે માની લો તમે મારા ફ્રેન્ડ છો અને તમે વર્ક પરમિટ ઉપર છો, અને વર્ક પરમિટ ઉપર હોય એટલે એટલીસ્ટ થોડો વ્યક્તિ સ્ટેબલ હોય, એનો પગાર થોડો બેટર હોય, $4-5 આપણાથી એમ, એના અવર્સ વધારે હોય, કારણ કે 40-40 કલાક મળતા હોય એમ, તો પછી હું બોરો કરીશ એમ. બરાબર, એ વે છે, કાં તો હું ઇન્ડિયાથી મંગાવીશ, દેર ઇઝ નો વે. કારણ કે એક લેવલથી તમે ખેંચીને બી કેટલું ખેંચી શકો એમ, તમે પર્સનલ વેમાં જ. એટલે જ તો લોકો ડિપ્રેશનમાં જાય છે. મેં મારા પોતાના રૂમમેટને જોયા છે, હી વોઝ 34 years old. મેં એમને લિટરલી જોયા છે જ્યારે ડિપ્રેશનવાળા ફેઝથી જ્યારે જતા હોય ને, જ્યારે એમના જોડે જોબ નથી, વિન્ટર હતું, મેં તમને કીધું જોબ મળે નહીં, કોઈ હાયર જ ના કરે, વિન્ટરમાં શટડાઉન બધું. અને નાયગ્રા રિજિયનની વાત કરું છું. નાયગ્રા રિજિયનમાં અલગ અલગ સિટીઝ છે, નાયગ્રા ફોલ્સ સિટી છે, સેન્ટ કેથરીન સિટી છે, વેલેન્ટ સિટી છે એવું. તો એમાં સેન્ટ કેથરીન્સની વાત કરું છું. તો એમાં મારા રૂમમેટ હતા, એમને જોબ મળી નહીં. તો મેં એમને જોયા છે, કારણ કે કેવું થાય, એમને જ્યારે જોબ મળે નહીં તો તમારા પેરેન્ટ્સ બી કન્સર્ન હોય, એમના વાઈફ બી હતા, એમનું બાળક બી હતું. તો એરા રોજ વિડીયો કોલ ઉપર પૂછે કે ભાઈ શું થયું, જોબનું શું અપડેટ છે, મળી કે નહીં. તો તમે જ્યારે કોઈ 1-2 વાર પૂછે ને તો તમને લાગે કે આ કન્સર્ન કરે, પણ જ્યારે રોજ આવું પૂછે ને તો એક રીતે પ્રેશર બિલ્ડઅપ થાય તમારા મગજ ઉપર એમ, કે યાર મતલબ એક તો તમે પોતે ટેન્શનમાં હોય, પ્લસ પેલા લોકો પૂછ કરે. તમારે જ્યારે તમે 34 years old હોય, તમે કેપેબલ હોય, બરાબર, અને જ્યારે તમે મતલબ મેરિડ હોય, જ્યારે તમારે વારે એવું કહેવું પડે નથી મળી, તો તમને આમ અંદરથી તમારો સેલ્ફ કોન્ફિડન્સ કેટલો લો, વધારે ડિપ્રેશનમાં. એટલે મેં લિટરલી મેં જોયા છે કે આખા દિવસ સુધી એક ખાતા બી નહોતા, અને ઓઢીને બસ બેડમાં આમ ખૂણામાં બેસે, અને કંઈ ના કરે, બસ એમનું જે અસાઇનમેન્ટ કોલેજમાં હતા એ ટાઈમે, ડિપ્લોમા લીધું એમને, તો બસ એ અસાઇનમેન્ટ કરી રાખે, અને એમનો લાઈક મોઢાથી તમને ખબર પડે કે યાર આ માણસ કેવી સ્થિતિ આવી જશે એમ, એવું છે. લાઈક તમે જ્યારે પાછા આવ્યા એ ટાઈમની કરંટ સિચ્યુએશન ત્યારની કેવી હતી? ત્યારે મેં એ જ કીધું ને કે ત્યારે મારી નસીબ જોગે મને
જોબ લાગી ગઈ હતી, મને ફિલ્ડ જોબ મળી હતી અને મારો પે સારો હતો, મતલબ $20 હતો પર આવર, અને મને અઠવાડિયાના 58 hours એ લોકો આપતા હતા. તો મતલબ મંથ એન્ડ ઉપર મારા જોડે ઇનફ થઈ જતા હતા કે ભાઈ હું ફૂલ વાપરું ને પૈસા, અને પછી બી તોય મારા જોડે સેવિંગ્સ રહે એમ. હું કાર લેવાનું બી વિચારતો, મેં કારનું લાઇસન્સ લીધું $800 ભરીને, અને લાઇસન્સ મતલબ ક્રેક બી કરી લીધું, અને લાઇસન્સની એક્ઝામ બધું થઈ ગયું, ડ્રાઇવિંગ ટેસ્ટ. પણ પછી મેં એવું વિચાર્યું આવવાનું એમ. તો પણ મારા જેટલા બી ફ્રેન્ડ્સ હતા એમની ત્યારે બી ફિલ્ડ જોબ નથી લાગી. ગ્રીન હાઉસ ટેકનિશિયનનો કોર્સ મેં કર્યો હતો, તો એ મેં કર્યો હતો, મારા બીજા ફ્રેન્ડ્સે બી કર્યો હતો, પણ એ લોકોને જોબ ઇઝીલી નથી મળી, કારણ કે ત્યાંનું ખબર નહીં, કલ્ચર જ એવું છે કે એ લોકો આવી રીતે હાયર નથી કરતા, અને કરે ને તો એટલી તમને મજૂરી કરાવે એમ. લાઈક તમારી જોડે ડિગ્રી હોય અને બીજો એક એવો વ્યક્તિ હોય કે ત્યાં એવું છે, આપણે જેમ કે ભારતમાં કેવું છે કે ગુજરાતની આપણે વાત કરીએ તો આપણા અહીંયા જેટલું બી લેબર વર્ક છે એ આપણે બીજા બધા સ્ટેટ્સથી લેબર વર્ક જે છે આવતો હોય છે, ઇમ્પોર્ટ કરીએ છીએ, રાઈટ. તો ત્યાં એવું છે કે મેક્સિકોથી લોકો આવે છે કામ કરવા માટે કેનેડામાં એવું. તો તમારા સાથે માની લો કોઈ મેક્સિકન કામ કરતો જે ભણેલો નથી, જેના સબ્જેક્ટ વિશે કંઈ ખ્યાલ નથી, બરાબર, પણ એ એજમાં હોય, 40-45 વર્ષના હોય, અને તમારી જોડે ડિગ્રી છે, તમને ખબર છે કે આ પ્લાન્ટનું શું મહત્વ છે, કેવી રીતે આને ટેકલ કરવું, કેવી રીતે આને ડિઝીઝ શું થઈ શકે, ધ્યાન કેવી રીતે રાખવું, બધું, પણ તો બી તમને પગાર એ લોકો ઓછો આપશે. એનું કારણ એ કે કારણ કે એ લોકો લેબર વધારે કરી રહ્યા છે. એ લોકો મે બી એવું બને કે એક સાથે બે કુંડા ઉચકતા હોય, તમે મે બી તમારા બોડી સ્ટ્રક્ચરના કારણે એક જ ઉચકી શકો, તે રીતે એ લોકો તમને પગાર ઓછો આપશે, ભલે તમારી જો ડિગ્રી છે. તો અહીંયાની ડિગ્રીનું તો ભૂલી જાઓ માન સન્માન, ત્યાંની ડિગ્રીનું બી એ લોકો મહત્વ નથી રાખતા, એવું છે. એટલે મારી જોબ એવી જ હતી, બહુ ફિઝિકલ વર્ક એમાં જોઈતું હતું, બટ એમનો પે સારો આપતા હતા, સો આઈ સર્વાઈવ ફોર 7 months એમ. 7 મહિના મેં ચલાવી લીધું. પછી મને એમ થયું કે મેં કીધું કે એ તો નથી એમ, ફાઇનાન્શિયલી હું સ્ટેબલ થઈ ગયો હતો 7 મહિના, હું ઇન્ડિયા પાછા બી આપવા લાગ્યો હતો પૈસા એમ. પણ મને એનો કંઈ અર્થ લાગ્યો નહીં ફ્યુચરમાં, કારણ કે મારે રહેવું જ નહોતું, મને કન્ટ્રી એઝ જ ગમ્યું નહીં, મને એનું કલ્ચર કે જે બી હોય એમ. કંઈ ટ્રુ કેનેડિયન, પ્યોર કેનેડિયન તો કોઈ છે જ નહીં ને, બધા ત્યાં આવેલા છે, બધા ત્યાં યુરોપિયન છે, અમેરિકન છે, ફિલિપાઇન્સના છે, ઇન્ડિયન છે, ઓસ્ટ્રેલિયન છે, બધા આવેલા છે ત્યાં. પ્યોર કેનેડિયન તો ત્યાં કંઈ છે ને, કોઈ રહેતું જ નહોતું, ત્યાં તો બંજર હોતું હતું પહેલાં. પ્યોર કેનેડિયન એ લોકો છે કે જે લોકો ત્યાંના આદિવાસીઓ છે, જે રેડ ઇન્ડિયન્સ આપણે કહેતા હોઈએ છીએ, જે યુએસએમાં તમે સાંભળ્યું હશે, માયન સભ્યતા હતી આખી, અને ત્યાં આદિવાસીઓ પહેલાં રહેતા, પછી યુરોપિયન આવી ગયા એટલે એમને બધાને ભગાડી નાખે, મારી નાખે, બધું જેટલું ઘણી બધી વાતો હોય છે. તો એ લોકો પ્રોપર કેનેડિયન છે, પણ એ લોકો તો હવે છે એ તો એમનું રહેતા હોય છે, એ લોકો તો ઘણા બધા એક રીતે કહેવાય ને કે હવે તો સદ્ધર થઈ ગયા, ગવર્મેન્ટ એમને જમીનો આપીને એવું બધું ઘણું વસ્તુઓ છે. પછી ત્યાંનું એક એજ્યુકેશન સિસ્ટમ કઈ રીતની છે? કારણ કે મેજરલી પબ્લિક તો હવે આપણે અહીંથી સિનારીઓ એવો છે કે જોબ કરે છે. એજ્યુકેશન સિસ્ટમમાં બી ઘણા સ્કેમો ત્યાંના સાંભળ્યા છે. એ સિનારીઓ કઈ રીતનો છે? એજ્યુકેશન વાઇઝ હું તમને એવું કહીશ કે ત્યાંની જેટલી બી બાબતો છે મોસ્ટલી મને એવી છે કે મને ના ગમી, બરાબર, પણ એજ્યુકેશન સિસ્ટમ ખાલી મને ત્યાંનું ગમે. હા, મેં એ લોકો પૈસા બી એવા જ લે છે, પણ વાત એવી છે કે એમનું પ્રેક્ટિકલ બેઝડ એજ્યુકેશન બહુ હોય છે એમનું એજ્યુકેશન. હું તમને કહું ને, કાઇન્ડ ઓફ તમે કમ્પેર જો તમારે કરવું હોય ને તો ભારતમાં જે વેસ્ટ બેંગોલમાં તમને ખ્યાલ હશે શાંતિ નિકેતન હતી, રવિન્દ્રનાથ ટેગોરે બને, એવું છે. માની લો મારો ગ્રીન હાઉસનો કોર્સ હતો, તો અમારે ગ્રીન હાઉસ તમને ખ્યાલ હશે કે ભાઈ એક ડોમ જેવું હોય ટ્રાન્સપરન્ટ, એના અંદર પ્લાન્ટ્સ આપણે ગ્રો કરતા હોય ટેમ્પરેચરમાં એમ. તો એવો કોર્સ હતો. તો અમારો જે ક્લાસરૂમ હતો ને એ ગ્રીન હાઉસના અંદર જ હતો. તો મતલબ પ્રોપર એવો ક્લાસરૂમ એક એવું બનાવ્યું નહીં, ગ્રીન હાઉસના અંદર તમારે જવાનું, પ્લાન્ટ્સના વચ્ચે ઊભા રહેવાનું, પ્રોફેસર બી ઊભા હોય અને તમને લિટરલી કુંડું ઉચકીને બતાવે કે જો આને મોડિયાનો રોગ કહેવાય, આને પત્તાનો રોગ કહેવાય, આને ફૂલનો રોગ કહેવાય, આવા જીવજંતુ આમાં પડે, પછી આને હેલ્ધી પ્લાન્ટ કહેવાય, હેલ્ધી જે ના હોય આવું દેખાય, એવું બધું. પ્લસ અમારું જે કેમ્પસ હતું કોલેજનું મેન, એના આજુબાજુ બહુ મોટો એરિયા હતો એમ, જંગલ જેવું હતું. તો ત્યાં અમને કેમ્પસના બહાર લઈ જાય, અમારો ક્લાસરૂમ એવો કે કેમ્પસના બહાર જે એનો પેલું બેકયાર્ડ ફ્રન્ટયાર્ડ હોય ને એમાં બધા ઝાડ ઉગ્યો હતો, એવી રીતે એક દરેક ઝાડ સુધી લઈ જાય અમને, અને પછી ત્યાં બતાવે કે ભાઈ ચલો આ વ્હાઇટ વિલો છે તો આની ખાસિયત આ છે, આ વિન્ટરમાં કેવું દેખાય, તો પછી ગૂગલ કરીને અમને બતાવે કે વિન્ટરમાં આવું દેખાય, આ ઓક ટ્રી છે આની ખાસિયત આ છે, આ મેપલ ટ્રી છે આની ખાસિયત આ છે. તો અમને આવી રીતે લઈ જઈને અલગ અલગ, એવું નહીં કે ક્લાસરૂમમાં બેસીને તમને બંધ કરીને ભણાવે બોર્ડ ઉપર એમ, એવું નહીં, પ્રેક્ટિકલ સ્ટડી બધી. તો એ મને બહુ એનો પ્લસ પોઈન્ટ એવો લાગ્યો. સામે લોકો પૈસા બી એવો લે છે, બટ વાત છે આ તો એમ. પાછા આવીને અહીંયા પહેલું શું સ્ટાર્ટ કર્યું? શું કહે વિચાર હતો? પોડકાસ્ટિંગ. યસ, ક્લિયર, વેરી ક્લિયર. મારું પહેલેથી ફિક્સ જ હતું. 1 મહિનો તો મેં મતલબ શાંતિથી રેસ્ટ કર્યો, ફર્યો હર્યો, ખાધું પીધું, બરાબર. પણ એના પછી મતલબ મને કંઈ ખબર નથી પોડકાસ્ટિંગ કેવી રીતે. મને એ ખબર હતી કે ભાઈ ગેસ્ટ બોલાવવાનો, એમના સાથે ચર્ચા કરવાની હોય એમ, પણ શું ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય છે, શું લાઇટ્સ હોય છે,
એના માઇક્સ શું હોય છે,